કેમ છો બધા? મજામાં જશો? તો આજની રેસીપી છે આપણે ફરાળી રાજગરાના થેપલા. તો મેં અહીંયા રાજગરાના થેપલા બનાવવા માટે રાજગરાનો લોટ લીધો છે, બાફેલા બટેટા લીધા છે, મીઠું લીધું છે, શેકેલા જીરુંનો પાવડર લીધો છે, મરીનો પાવડર લીધો છે, આખું જીરું લીધું છે, આદુ મરચાંનો પેસ્ટ લીધો છે, કોથમીર લીધી છે, તેલ અને પાણી લીધા છે. તો પહેલા આપણે બટેટાને ક્રશ કરી લઈશું. તો હવે આપણે બટેટાને ક્રશ કરી લીધા છે, આપણે તેમાં મસાલો કરી લઈશું. તો પહેલા આપણે જીરું નાખી દઈશું, આદુ મરચાંનો પેસ્ટ નાખી દઈશું, શેકેલા જીરુંનો પાવડર નાખી દઈશું, મરીનો પાવડર નાખી દઈશું, પછી આપણે મીઠું નાખી દઈશું, પછી આપણે કોથમીર નાખી દઈશું. તો હવે આપણે બધું મિક્સ કરીને થેપલાનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. હવે આપણે તેમાં રાજગરાના લોટને મિક્સ કરીને લોટ બાંધી દઈશું. હવે આપણે થોડું તેલનું મોણ નાખી દઈશું અને મરીનો પાવડર થોડો છે તે નાખી દઈશું. તો હવે આપણે મોણ નાખ્યું છે તો બધો લોટ પહેલા મિક્સ કરી દઈશું, પછી આપણે પાણી નાખીને લોટને બાંધી લઈશું. આપણે તેમાં બટેટા નાખ્યા છે એટલે બહુ પાણીની જરૂર નહીં પડે. લોટ આપણે એમનેમ જ આ રીતે ભેગો થઈ જાય છે, એટલે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધવાનું છે. તો હવે આપણે લોટ બંધાઈ ગયો છે, હવે આપણે થેપલા બનાવશું. તો આપણે થેપલાનું ગળણું આટલું લેવાનું છે, એટલે આપણા થેપલા થોડા ભરેલા સારા લાગે છે અને પોચા પણ બને છે. થેપલાને આપણે પ્લાસ્ટિકનું આ રીતે થેલી હોય એના ઉપર થોડું તેલ લગાવીને બનાવવાના છે.
તો તમે જોઈ શકો છો આપણું થેપલું બરાબર વણાઈ ગયું છે. આ રીતે વણવાથી પ્લાસ્ટિકની થેલી ઉપર આપણે થેપલું જરા પણ ફાટતું અને તૂટતું નથી, સરસ વણાઈ જાય છે. તો હવે આપણે લોઢી ગરમ થઈ ગઈ છે, તેમાં થોડું તેલ લગાવીને થેપલાને આપણે તળી લઈશું. થેપલાને આપણે આ રીતે સાઈડમાં તેલ નાખવાનું અને થોડું આપણે ઉપર લગાવવાનું. ગોલ્ડન બ્રાઉન થાય એવા આપણે તેને શેકવાના છે. તો તમે જોઈ શકો છો આપણા થેપલા એક સાઈડ સરસ તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને થેપલાને આ રીતે આપણે તવીથાથી થોડા પ્રેસ કરતા જવાના અને ફેરવતા જવાના, એટલે અંદરથી થેપલા આપણા કાચા નથી રહેતા અને સરસ તળાઈ જાય છે અને શેકાઈ જાય છે. તો તમે જોઈ શકો છો આપણું થેપલું બીજી સાઈડ પણ સરસ તળાઈ ગયું છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે આપણે બીજા થેપલા પણ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બધા થેપલા બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો આપણા થેપલા સરસ પોચા નરમ બન્યા છે, જરા પણ તૂટ્યા નથી. બધા થેપલા આપણા એક જ સરખા બન્યા છે. આ થેપલા આપણને સૂકી ભાજી હારે ખાઈ શકીએ છીએ, દહીં સાથે ખાઈ શકીએ, ચટણી સાથે, ચા સાથે,
ફરાળી થેપલા આપણે ફરાળમાં સરસ લાગે છે ખાવા માટે. તો તમે આ ફરાળી થેપલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારા થેપલા કેવા બન્યા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને મારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.